મજાના માતાના ગરબા લે છે. આ દરેક માતાજી છે, આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણા ઘરે દીકરીઓ છે. એટલે દરેક દીકરીઓ, દરેક માતાઓ આજે નારી શક્તિ અહીંયા છે, માં દુર્ગાની આરાધના કરીએ છીએ. તો બોલો માં જગદંબાની. વાત તો બીજી કોઈ કરવી નથી, એટલું જ કેવું છે કે જે રીતે આપણા શાસ્ત્રોમાં, આપણા ઇતિહાસમાં નારી શક્તિએ ઘણું બધું યોગદાન આપ્યું છે અને ઘણી બધી ક્રાંતિ કરી છે. માતાજીએ જે રીતે રાક્ષસોનો સંહાર કર્યો અને જે રાક્ષસ સમગ્ર દુનિયાને હેરાન કરતો હતો, સમગ્ર દુનિયામાં ખલબલી મચાવી હતી, આખા જગતને પરેશાન કરતો હતો, આવા જગતને પરેશાન કરવા વાળા રાક્ષસ સામે જગત જનની માં જગદંબા, જગત જનની માં દુર્ગાએ હાથમાં તલવાર લઈ, હાથમાં શસ્ત્રો લઈ અને આ રાક્ષસનો વધ કરી અને ધર્મની રક્ષા કરી હતી. એવી માં દુર્ગાના, એવી માં આદ્યાશક્તિના આપણે સૌ અત્યારે આરાધના કરીએ છીએ. અને વિશેષ વાત એ છે કે દશેરા પૂરા થઈ ગયા છતાં પણ ઉમંગ, ઉત્સાહ એટલો બધો આ બાળામાં છે, મારી માતાઓ બહેનોમાં છે ને એમાં સહભાગી મારા ભાઈઓ થાય છે. તો હું સમગ્ર જનસેવા ગરબી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ આ મંચ સરસ્વતીનું મંચ છે, આ મંચ સરસ્વતીનું મંચ છે. અહીં મારી બેન સરસ મજાના સુર પુરાવે છે, માતાજીના આરાધના ગાઈ રહી છે. અને આ બધા ભાઈઓ તમને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. અને સાથે સાથે હંમેશા કહું છું કે નારીઓએ દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ. હિંમત રાખી મારી દીકરીઓને એટલી સલાહ આપીશ કે કોઈના દરિયા વગર પરિવારનું, આપણા કુટુંબનું નામ રોશન કરજો, આપણા રાજ્યનું, આપણા દેશનું નામ રોશન કરજો. અને દરિયા વગર ભણવામાં આગળ વધજો અને સમાજમાં પણ આગળ વધજો, એવી મારી શુભકામના છે. અંતમાં છેલ્લે એટલું કહીશ કે નારી શક્તિને હંમેશા ગૌરવવંતી ગણવામાં આપણા ઇતિહાસમાં આવી છે, પણ સંઘર્ષ પણ એટલા જ છે. અને ઘણી વખત કહું છું કે કોમલ હૈ કમજોર નહીં, શક્તિ કા નામ ही नारी है. सती के नाम पे तुझे जलाया, मीरा के नाम पे जहर पिलाया, सीता जैसी अग्नि परीक्षा आज भी जगत में जारी है, आज भी जगत में जारी है. तू कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है. धन्यवाद. बोलो भारत माता की धन्यवाद. जय हिंद, जय भारत.